નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત શહેરના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાઓને લેબોરેટરી રિપોર્ટ માટે આજે જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં પનીરનો આ જથ્થો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। ફૂડ સિટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। સાહેબ કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2026 ના રોજ અત્યારના એસએમસીના ફૂડ સિટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણું ફીડ બંધન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સબસ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સબસ્ટાન્ડર્ડ છે, જેથી એફએસસીઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સર।